કોઈની કોઈ માતાજી હોય એને એક મુખ હોય, પણ જેના કુળમાં ચામુંડા બે મુખ વાળી બેઠી ને સાહેબ, એના અહો ભાગ્ય કહેવાય કે જેને બે મુખ વાળી માં મળી. એવી પંચાળની ધીંગી ધરતી ને એમાં ચોટીલાની માલિકા એ 24 નું રાજ મારી ભગવતી ચામુંડા એક દિવસની માલિકા 24 ગામડા જેને ઘરે કરાવ્યા હતા. એવા જાતે કાઠી દરબાર નામ જેનું ભોજા બાપુ ખાચર છે, અને એમ નામ કઈ મળતું નથી સાહેબ. કાંઈક મેળવવું હોય તો શ્યામભાઈ કાંઈક ખોવું પડે છે. રાજદી કદાચ તમે કામ કરતા હોય ને, તમારા મિલ હાલતા હોય, ફેક્ટરી હાલતી હોય, 4 વ્હીલ ગાડીઓ હાલતી હોય, રાજને દી એની સામે તમે મહેનત કરો તો 5-25 લાખના આસામી બની જાવ, બેંકમાં રૂપિયા પડે. અને સાહેબ કોઈ મારી જેવો માણા આવીને એમ કે શ્યામભાઈ 2 લાખની જરૂર છે, તો કહીએ કે સાહેબ 11 વાગે બેંક ખુલે એટલે હું તને આપી દઈશ. પણ સાહેબ આ જે માતાજીના બાના જેને મળી ગયા છે ને, ભોપા જે માતાજીના ભુવા, એ સાહેબ ભક્તિ કરીને આની તેજુરીમાં કાંઈક ભરજો હો સાહેબ. ક્યારેક કોઈને જોડ ઝપટિયું દેન ડાકણ વળગી હોય ને રાતને આવીને એમ કે હે ભોપા કેદુનો મા કરે છે ને, લે મારી દીકરીને કારણ વળગ્યું છે. સાહેબ ઈ દેવની તેજુરીમાં તમારી કમાણી પડી હોય તો કારણ થાય, નહીતર ભોપાને કાંટલો પકડી લે હો સાહેબ. આ એમ નામ નથી જાતું સાહેબ. એમ માણસની જે મજૂરી હોય, બેંકમાં પૈસા પડ્યા, એમ તમારી કમાણી સાહેબ બધાય હુઈ જાય, આખો પરિવાર હુઈ જાય ત્યારે સાહેબ દેવનો દરબાર ખોલીને રાતના 1 વાગે માળા લઈને 1-1 કલાક બેસી જાય સાહેબ. એ દરરોજ તમારી કમાણી એની તેજુરીમાં જમા થાય છે સાહેબ, ક્યારેક વાપરવા મળે. ચોટીલાની માલિકા ભોજા ખાચરનું દરબારનું રાજ, પણ ભોજા ખાચર માતાજી ચામુંડાનું કેવું ભજન કરે. વેલા પરોડીએ 5 વાગે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને સાહેબ ચોટીલાના ડુંગરના પગથિયા કાટ ચડી અને સૂર્યનારાયણ ઉગે ઈ પેલા 108 દીવાને 108 માળા કરે છે. દરરોજનો કર્મ થઈ ગયો છે. એ 108 દીવા થઈ જાય, 108 માળા થઈ જાય, અને પછી મારી ભગવતી ચામુંડાના સાનિધ્યની માલિકા પોતાના માથે બાંધેલી પાઘડી નીચે મેકી અને માની સામે 2 કલાક બેહી અને માનો જાપ કરે સાહેબ. પણ એ ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણી, અને સાહેબ એ ભક્તિ તમે ત્યારે જ કરી શકો સંસારના જીવનના રથના 2 પૈડા હરખા હોય ને તો ભજન કરી શકો સાહેબ. નકર રાતના દરરોજ તમે 3 વાગે નીકળો ને 4 વાગે આવો ને દરરોજ ઘરે પૂછે દરરોજ રાતના ક્યાં જાવ છો, આ એનું કામ નથી સાહેબ. એ પેરવીલ વાળાનું કામ નથી સાહેબ. હા, એ પૈડા 2 હરખા હોવા જોઈએ છે. પણ એવા એ સોનબાઈ કાઠિયાણી પણ માં ભગવતી ચામુંડાના નામની ચોટીલાના દરબારગઢની માલિકા, ઈ પણ પોતે બેઠા બેઠા માળા ફેરવે છે. પણ એક દી મારી ભગવતી ઈ ભૂખરા ડુંગર વાળી 2 મુખ વાળી ચામુંડાને કઈક વાત રાખવી છે. ભોજા બાપુ ખાચર માં ભગવતી ચામુંડાના ધૂપને દીવા કરવા માટે ચોટીલાના ડુંગર માથે ચડી ગયા છે. અને સોનબાઈ કાઠિયાણી જગદંબા જેવી માં ભગવતી માંડમેડીના ઝરૂખાની માથે ચોટીલાની બજારની માલિકા નીકળતી રયતના માથે નજર રાખી 2 બાજુ દાસી ઉભા છે, અને માંડમેડીના ઝરૂખાની માથે સોનબાઈ કાઠિયાણી બજારની માલિકા નજર કરીને બેઠા છે. એ આવા સમયે અને સાહેબ પેલા ચારણ, ગઢવી, રબારી, ભરવાડ, માલધારી હતા ને સાહેબ, એ નાના નેહડા બાંધીને વગડામાં રહેતા પોતાના માલઢોરનો નફાવ કરવા માટે. ચોટીલાના સીમાડાની માથે ચારણનો નેહ ને ચારણના નેહની માલિપાથી મય વેચવા માટે જગદંબાઓ માં ભગવતી ચારણિયાણી દીકરીઓ માથે મયના માટલા રહી ગયા છે, અને ચોટીલાની બજારની માલિપા મય વેચવા માટે 7-8 દીકરીઓ આમ નીકળી છે. પણ સાહેબ જેની માથે મારી આયુના કાળા ભેળિયા રહી ગયા છે, આવડિયા, એ બધી દીકરીઓની માથે નાના કાળા ઓઢણા રહી ગયા છે, આયુના ભેળિયા. પણ કેવી જગદંબા જેવી લાગે સાહેબ. એ ચોટીલાના ડુંગર ઉપરથી માં ચામુંડા કદાચ નીકળ્યા હોય, આબુના ડુંગર ઉપરથી માં ભગવતી અંબા નીકળી હોય, રાજપરાના થડેથી માં ભગવતી આઈ ખોડલ આવ્યા હોય, એ સાહેબ વાત કરતા વાર લાગે ગોહિલવાડની ધરતી સાહેબ.
અને ભગોડાના ટીબેથી મારી ગાંડી મસરાળી મોંગલ નીકળી હોય સાહેબ. આવી પાછા ચારણની દીકરી ઈ બજારની માલપા માથે મહીના માટલા રહી ગયા છે ને મહી વેચવા માટે આમ નીકળ્યા, પણ સોનબાઈ કાઠિયાણી માંડ મેડીના ઝરૂખાની માથે બેઠા બેઠા આમ નજરે નિહાળી રહ્યા છે સાહેબ. એ વાત કરતા વાર લાગે બાજુમાં બેઠેલી પોતાની દાસીને આમ ટાપલી મારીને એટલું કીધું, બેટા ઓલા કાળા ઓઢણા વાળી જે બાજુ જાય ને એમાંથી જે મોટી દીકરી રહી ને એને આ બોલાયા સાહેબ. માળમેડીના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની દાસીએ જઈને માથે મહીનું માટલું હતું સાહેબ. 7 દીકરીઓમાં બધાયથી મોટી દીકરી જે જોગમાયા ચારણીની દીકરી હતી ને સાહેબ, એને થઈને એટલું કીધું, જય માતાજી બેન. એટલે ખાડ ખાડ દાંત કાઢી અને જગદંબા જેવી માં ભગવતી ચારણની દીકરીએ એટલું કીધું, જય માતાજી બેન. આપ ક્યાંથી આવો છો? કે બેન આ ચોટીલાના સીમાડામાંથી અમારો નેહ પડ્યો છે, ત્યાંથી અમે મહી વેચવા માટે આવ્યા છે. કે તો બેન આમ પાછું વળી જોવો, અમે માનમેડીના ઝરૂખાની માથે અમારા મહારાણી સોનબાઈ તમને બોલાવે છે. મહીનું માટલું સાહેબ નીચે મેકી અને વડા ચારણના દીકરી જોગમાયા જેવી જગદંબા જેવી માં ભગવતી આઈ ભેડિયા વાળી આમ ડગલા માંડ્યા હશે. ક્યાં જાય એ માનમેડીના ઝરૂખે ભોજા બાપુ ખાચરની ડેલીએ ન્યા જઈ અને 24 મહારાણી સોનબાઈ કાઠિયાણીની સામે જઈ અને ચારણી જોગમાયા જેવી ભગવતીએ એટલું કીધું, જય માતાજી. એટલે અમે 24 ધણી ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણીએ એટલું કીધું, જય માતાજી બેન. અને ચારણના દીકરી એટલું બોલ્યા કે બેન મને આ બોલાવવાનું કારણ એ સોનબાઈ કાઠિયાણી એટલું બોલ્યા કે બેન આ તમારા માથે જે કાળું ઓઢણું ઓઢ્યું તમે ક્યાંથી લાવો છો? તેથી ઓઢણાનો શેડો આમ હાથની માલિપા લઈને એટલું કીધું કે હે મહારાણી, આ ઓઢણા કોઈ વાણિયાની દુકાને હાટ બજારે ક્યાંય ન મળે. તો એ આ અમારા નેહની માલિપા અમારી બુટ્ટી આવ્યું હોય ને અમારી જગદંબાઓ એ હાથે વણી અને ગૂંથીને બનાવે છે, આ બજારમાં ન મળે સાહેબ. આટલી વાત કરે અને ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણીએ રાણી સિકાના રૂપિયાની એક કોથળી નાની એવી ભરેલી આમ આપી અને એટલું કીધું, લે બેટા એ બેન આ રાણી સિકાના રૂપિયા છે ને આમાંથી ઠીક પડે એટલા રૂપિયા લઈ લેજો, પણ કાલે પાછા તમે અહીંયા આવો કે પ્રમદી આવો ત્યારે મારા માટે એક આવું ઓઢણું લેતા આવજો સાહેબ. ચારણની દીકરીને ખબર નથી સાહેબ, એ રૂપિયા લઈ લીધા અને પગથિયા કાટ 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 ઉતરી ગયા અને મય વેસી અને વાત કરતા વાર લાગે ગામના સીમાડે જ્યાં પોતાનો નેહ પડ્યો તો ત્યાં જઈને પોતાના વડી આઈમાં જે જોગમાયાઓ હતા ને સાહેબ એને જઈને રાણી સિકાના રૂપિયાની કોથળી આમ આપી અને વડા આઈમાં આમ રાણી સિકાના રૂપિયાની કોથળી ભરેલી જોઈને એટલું કીધું, બેટા ક્યાંથી લાવ્યા? મારી ચોટીલાના મહારાણી આ રાણી સિકાના રૂપિયાના બદલે એક આવો કાળો ભેડિયો મગાવ્યો છે. હા હા એ સાહેબ નાના એવા વડની શીતળ સાયાની નીચે બેઠેલા જોગમાયા વરદ જેની કાયા છે સાહેબ 70-75 વર્ષના વાણા વાઈ ગયા છે. એવા વડા આઈમાં ઉભા થઈ અને જે ચારણના દીકરીએ રાણી સિકાના રૂપિયાની કોથળી આપી હતી ને એના હાથમાં પાછી આપીને એટલું કીધું, બેટા એ રાણી સિકાના રૂપિયામાં ભેળિયા નો વેચાય, જો ભેળિયા વેચીએ ને તો આપણી 9 લાખ લોબડિયાળીઓ વેચાઈ જાય. રૂપિયામાં ભેળિયા નો વેચાય, પણ ચોટીલાના મહારાણીને જો આવો ભેળિયાની કદાચ એમને મનની મારી પાસે ઝંખના હોય ને તો કાલે મહી વેચવા જાવ ને એટલે તમને ભેળિયો એમ નામ આપીશ, પણ ચોટીલાના મહારાણીને એટલું કહેજો કે અમારા વડા આઈમાં કીધું છે કે આ ભેળિયો રહ્યો ને આને હંકેલીને ચોટીલાની રાજગાદીની માથે રાખી અને એનું રાતને દી જતન કરજો, અમારી લોબડિયાળીઓ તમારા ખજાને કોઈ દી ખોટ નહીં આવે. હા હા પણ વાત કરતા વાર લાગે રાત વીતી અને પ્રભાતનો પોર ઉગ્યો સાહેબ. પાછા ઈ નહીં હાથે હાથ બેનો માથે મહિના માટલા મેકી અને ચોટીલાની સામે જ્યારે મહી વેચવા માટે તૈયાર થયા ને એટલે આઈ માએ એક આમ હંકેલી અને ભેળિયો આપ્યો. એટલે બેટા ચોટીલાના મહારાણીને આપી દેજો, પણ આનું જતન કરે એટલું કહેજો. એ સાહેબ નીકળ્યા ત્યાંથી. વાત કરતા વાર લાગે ચોટીલાના એ સાહેબ ઝાપામાં ચોટીલાની બજારની માલિપા પણ ઓલો ભેળિયો હારે હતો ને એ માનમેડીના ઝરૂખાની પાસે નીચે ધરતી ઉપર મહીનો ગાડવું મેકી અને પગથિયા ચડી અને ચોટીલાના મહારાણી સોનબાઈ કાઠિયાણીને એટલું કીધું, લ્યો બા
એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી. આ ભેળીઓ મગાવ્યો હતો ને અમારી આયે એમ નામ આપ્યો છે ને આ તમારા રાણી સિક્કાના રૂપિયા એમ નામ સલામત છે. અને તેથી ચોટીલાના મહારાણીએ એટલું કીધું કે આ રૂપિયા મેં આ ભેળિયાને બદલે તમને આપ્યા હતા. તેથી ચારણી જોગમાયા જેવી ભગવતી એ ચારણના દીકરી એટલું બોલ્યા, મહારાણી અમારી આયે એટલું કીધું કે જો રાણી સિક્કાના રૂપિયામાં ભેળિયા વેચીએ ને તો અમારી ભગવતીઓ વેસાઈ જાય, આને વેસાય નહીં. આટલું કઈ અને માનમેડીના પગથિયા ઉતરી ગયા સાહેબ. ચોટીલાની બજારની મારી પાસે સાતે બહેનો મય વેચવા માટે વ્યા ગયા. અને આ બાજુ પોતાની દાસીઓને કીધું જાઓ બેટા પોતપોતાના ઘરે. અને સોનબાઈ કાઠિયાણીએ એ રાણીવાસનો દરવાજો બંધ કર્યો સાહેબ. કારણ કે એને ખબર નથી કે સાહેબ આ ભગવતીનો ભેળી આ લોબડિયું શું છે સાહેબ. આ જે ભોપા માથે ઓઢીને ધોણે ને સાહેબ એ એક દેવના બાના છે એટલું તમે યાદ રાખજો સાહેબ. વાત કરતા વાર લાગે. અને સાહેબ આમ ભેળીઓ ખોલી માથે ઓઢેલી હાડી શરીર ઉપરથી ઉતારી ભેળીઓ ખોલીને માથે આમ ભેળીઓ ઓઢી અને કાચની સામે જઈ અને ચોટીલાના મહારાણી ઉભા રહ્યા કા કાળા ઓઢણાની માલિકા હું કેવી લાગુ છું. પણ કોઈ નો કરે એવું દેવ કરે હો. ચોટીલાના મહારાણીને માથે ભેળીઓ ઓઢવો અને ભોજા બાપુ ખાચર ને રાણીવાસનો દરવાજાના ધક્કો દઈને એક પગ આમ ઉંમરની માલિકા પગ મેકવો છે. ઓલું કાળું ઓઢણું જોઈ ગયા એટલે ભોજા બાપુ ખાચર બીજું ડગલું ભરી નો ગયા એમને આમ થોભી ગયા છે. પણ દરવાજાનો અવાજ આવ્યો એટલે મહારાણી આમ પાછું વાળીને જોયું સાહેબ. 24ના ધણી ભોજા બાપુ ખાચર ધીમે ધીમે ડગલા ભરી અને આગળ જાય અને ભોજા બાપુ ખાચરની સામે ઉભા રહીને એટલું કીધું, હે ઠાકોર દરબાર આ ભેળિયા મારે માથે ઓઢો, આ ભેળિયાની માલિપા મારું રૂપ તમને કેવું લાગે છે સાહેબ. 24ના ધણી દરબાર કઈ બોલી ન હોય. બીજી વાત દરબાર તમને કહું છું આ કાળા ઓઠણાની માલિપા મારું રૂપ તમને કેવું લાગે છે. ન બોલ્યા. ત્રીજી વાર સાહેબ એટલું કીધું, દરબાર હું બોલું તમે સમજી શકો છો, સાંભળી શકો છો. તમારી આંખો એક મટકું નથી મારતી. તમારી સામે હું ઊભી છું, તમે મને જોઈ શકો છો. આ ભેળિયાની માલિપા મારું રૂપ કેવું લાગે છે. હવે સાહેબ વાતની મજા છે. પણ 24ના ધણીએ સાહેબ એ કાઠી કુળ છે સાહેબ. આ એમ નામ કાઠિયાવાડ નથી કહેવાની. એમાં કાઠી દરબારોએ કાંઈ કે લીલા માથા આપી દીધા છે. ત્રીજી વાર બોલ્યા એટલે પોતાની કમર કહેતા કેડે લટકતી તલવાર સાહેબ આ મિયાનમાંથી ઝડપ દઈને બહાર કાઢી હો. એક આ તલવારની મૂઠ માથે ને એક તલવારની પીસી ઉપર એ કાઠિયાણીના ચરણે આમ તલવાર મેકી અને બે હાથ જોડીને તેથી મારા પંસાળ ધરતીનો ચોટીલાનો ધણી એટલું બોલ્યા, તમે મને 3 વાર કીધું ને, મને કહેવાનું ન હોય. તમે મને ત્રીજી વાર ટકોર કર્યો એટલે બોલું છું કે આ ભેળીઓ તમે માથે ઓઢો ને, તમારા પગના અંગૂઠેથી તમારા મુખ સામે આમ નજર લઈ જાવ ને, એ આ મુખ રહ્યું ને ચોટીલાના ભૂખરા ડુંગર માથે બેઠેલી મને મારી ચામુંડા દેખાય છે. તો ચોટીલાના આખા દરબારગઢની માલિપા તમારા માટે રજા છે. અને જવું હોય તો તમારા પિયરમાં વ્યા જાઓ. બાકી આ તમારી માથે હવે હું નજર કરું ને, જેટલી વાર મારી નજર તમારા મુખ માથે પડે ને એટલી વાર આ ભૂખરા ડુંગર માથે બેઠેલી મને મારી ચામુંડા દેખાય છે. એ સાહેબ આ દેવનું ભેળિયા જે ઓઢણા જે બાના રહ્યા ને સાહેબ, આ તમે બધા ઓઢીને ધૂણો ને સાહેબ, એ ત્યારે માં આવે છે સાહેબ. એની ચૂંદડી હોય, લોબડી હોય, ભેળિયો હોય સાહેબ, માથે આવી જાય ને પછી કોઈ એને રાજુભાઈ નો કે રાજુ કાકા નો કે એને માથ કે હે માં મેલડી મને ખમા કેજે સાહેબ. એક ઓઢણું એની માથે આવી જાય અને મરદ મૂછાળાને નર મટાડીને જો નારી બની જતી હોય, એ આ મારી મોથાળા વાળી મેલડી છે સાહેબ. અને મારું કાઠિયાવાડી રહ્યું ને સાહેબ, કાઠિયાવાડી મારું કાઠિયાવાડ છે સાહેબ. એ આજની તારીખની મારી પા સાહેબ કોઈ કાઠી દરબારના આંગણે એ દુખ્યો આવ્યો જાય ને સાહેબ, કદાચ ભાંગીને ભૂકો થઈ ગયેલો કાઠી હોય પણ એમ કહો કે એ દરબાર આજ તારો આશરો લઈને આવ્યો છું. અને સાહેબ કાઠીનું માથું પડે ત્યાં સુધી જો તમને સાકારો દે ને, એ તો મારી કાઠિયાવાડ ના દેવા.